પશુપાલન ધંધામાં સંકળાયેલી છું। મારા જોડે પહેલાં 5 થી 100 ઢોર હતા, ધીમે ધીમે વધારીને વર્ષે એક બે ગાયો વધારીને હાલ મારી જોડે 80 કરતો વધારે ગાયો છે, 5-6 ભેંસો, બાકીનો વાસળો, એમ કરીને 130 ઢોર છે। વર્ષે 1 કરોડ કરતો નફા, 1 કરોડ કરતો વધારે દૂધ ભરાઈએ। એમાં અમારા ઘરનું હેડ કોઈ કોમ ઊભું રહેતું ને, કરવો જોઈએ ધંધો, કોઈ લાચારી વગરનો ધંધો, આપણું પોતાનું બાપ દાદાનો ધંધો। આપણે અભણ જેવા છીએ એટલે બીજા જો કોઈ ધંધો ન કરી કહેતા હોય તો આપણી પોતાની ખેતી, આપણા પોતાનો ઢોર, અભણ થઈને પણ નોકરિયાત કરતાં સારું કમાઈ કીએ। આ મધુબેનના ખેતરમાં આવીશું, એ પણ મારી બેન છે અને 150 જેવા ઢોર રાખે છે અને વર્ષે 1 કરોડ ઉપરનું દૂધ ભરાવે છે। એ જોઈને અમને પણ એવું લાગ્યું કે કોઈ પણ બેનને એવું લાગવું જોઈએ કે આ ઢોર રાખવાની આપણે પણ જરૂર છે। કોઈ મોટો અધિકાર હોય તો આટલું કામ કરી ન શકે કે કરોડ ઉપરનું કામ કરે, તો આપ પણ મહેનત કરો કે કોઈ પણ મહેનત કરો તો આ બેનના ખેતરમાં આવો, બેન પહાણ આવો કે કોઈ બીજા જઈ આ ધંધો આપણે કરવો જરૂરી છે। પશુ રાખવા પણ જરૂરી છે, તો એમાંથી આપણને કોઈ પણ મળશે। હા, ઘણી બધી મહિલાઓ એવી હોય કે અમે આ ધંધો નહીં કરી શકો, કેમ ના કરી શકો? ધંધો સરળ છે, ધંધા માટે જરૂરી છે અને આ ધંધો કરવાથી આપણને ખૂબ જ ફાયદો થાય છે।